नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ભક્તિના વર્ગ પછી હવે સ્વાધ્યાયનો વર્ગ ચાલુ થાય. આત્માને લાવી દઈએ એટેન્શનની પોઝિશનમાં. બી એલર્ટ, સાવધાન. પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, 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 वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. मोक्षमार्गस्य नेतारं जेतारं कर्मभवभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये. अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः.
હમણાં પ્રેમપુરી વિશે આપણને ભાઈ શ્રી નટવરભાઈએ જણાવ્યું. પ્રેમ એ આ દુનિયાની સર્વોત્કૃષ્ટ વસ્તુ છે, પરંતુ કોઈને ખબર નથી કે પ્રેમ એટલે શું. કોઈને એટલે લગભગ કોઈને ખબર નથી. એટલે આ પ્રેમપુરીમાં આપણે બધા પ્રેમ બાંટીને પ્રભુ પ્રેમ, ગુરુ પ્રેમ, ધર્મ પ્રેમ બાંટીને આપણા આત્માને ઉજ્જવળ કરવા માટે છેલ્લા 3 દિવસથી આ સ્વાધ્યાય શ્રેણીમાં વિચારણા કરી રહ્યા છીએ, ચિંતન મનન અનુશીલન કરી રહ્યા છીએ. તેમાં પહેલો દિવસ હતો ભક્તિનો, બીજો દિવસ હતો જ્ઞાનનો, અને આજે છે કર્મનો. અહીં કર્મ જે છે તે સત પ્રવૃત્તિ એવા અર્થમાં સમજવું, કારણ કે ભિન્ન ભિન્ન દર્શનોમાં કર્મ શબ્દનો અર્થ જુદો જુદો છે. કર્મ શબ્દના ઘણા અર્થ છે, પણ અહીં કર્મ શબ્દનો અર્થ છે સત પ્રવૃત્તિ, enlightened character, awareness of one's duty towards one's own self, towards the family, towards the city, towards the nation, towards the universe. कर्तव्य निष्ठा, कर्मठता, appropriate enlightened conduct, એ પ્રકારે આપણે આજે કર્મનો વિચાર સમયની મર્યાદામાં ટૂંકમાં જ કરવાના છીએ. ગુરુજી એવું કહેતા કે ભાઈ, ઉત્તમ પદની પ્રાપ્તિ કરવી હોય તો ત્રણેય વસ્તુઓને તું બરાબર ન્યાય આપજે તારા જીવનમાં. ત્રણેય વસ્તુઓને બરાબર ન્યાય આપજે, એ એમ કહેતા. દક્ષિણ ભારતના હતા એટલે આપણને એમની ભાષા ઓછી ફાવે, અંગ્રેજીમાં કહેતા, live a life, live an enlightened life in which there is a synergistic combination, a synergistic development of the head, the heart and the hand. Live an enlightened life in which there is a synergistic development of the head, the heart and the hand. આજે હેન્ડ ની વાત છે, તો પ્રતીક છે. હેન્ડ એ તો પ્રતીક છે. કર્મઠતા, કાર્યનિષ્ઠા, ધ્યેય નિષ્ઠા, સરફરોશીની ભાવના હમણાં વાત થઈ. વચનમાં રાખે વિશ્વાસ અને શિર તો કર્યા છે કુરબાન રે. શિર તો કર્યા છે કુરબાન રે, એનું કામ છે અહીં તો. માટે આજે આપણે કોઈ એક વિષયને નહીં લેતા, વિષય તો જે છે તે છે. મોટા પુરુષો તે વિશે આપણને શું કહે છે તેમના સૂત્રોની વિચારણા કરી અને જાણીશું કે દરેક સાચા ધર્માત્માઓ આપણને શાશ્વત આનંદનો માર્ગ પોતાની અનુભવ વાણીથી બતાવે છે. ભાષા જુદી જુદી છે, પદ્ધતિ જુદી જુદી છે સમજાવવાની,
પરંતુ તેઓ જે કહે છે તે વસ્તુ કહે છે કે જેનો તેમણે અનુભવ કર્યો છે, જેનો તેમણે અનુભવ કર્યો છે. ત્રણ દિવસમાં જે ત્રણ વાત થઈ, ભક્તિ, જ્ઞાન અને કર્મ, તેને મહાવીર ભગવાને એવી રીતે મૂક્યું જે દરેકને ખબર છે. સર્વમાન્ય એવું તત્વાર્થ સૂત્ર, એનો પહેલો અધ્યાય, એનું પહેલું સૂત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જો આપણા જીવનમાં સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ તે યોગ્ય રીતે કાર્યાન્વિત બને તો આપણને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય. મોક્ષ માર્ગ દુનિયાના લોકો ન જાણવાને લીધે ડરે છે. ધર્મથી જીવો ડરે છે, કારણ કે એવી ભ્રાંત માન્યતા છે લોકોમાં, જનતામાં, ને વિશેષ કરીને કળિયુગમાં, કે સાહેબ ધર્મ કરીએ એટલે આપણે બહુ દુઃખ વેઠવાનું, ધર્મ કરવાનો એટલે બહુ દુઃખ બહુ દુઃખ અહીં વેઠીએ તો પછી ભવિષ્યમાં સ્વર્ગમાં જઈએ ને આપણને સુખ મળે. એવી વાત જ્ઞાનીઓએ કીધી. જ્ઞાનીઓ એ વાત કહેતા નથી. જ્ઞાનીઓ કહે છે જેણે અહીંયા આત્માના આનંદનો અનુભવ કર્યો નથી તેને ઉત્તમ આનંદની પ્રાપ્તિ કદાપી થાય નહીં. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. માટે આ બુદ્ધિવાદના જમાનામાં અને એમાં આ કળિયુગમાં, એમાં પાછા બુદ્ધિવાદના યુગમાં લોકો એમ માને છે કે ભાઈ ધર્મ કરવો નહીં, ધર્મ કરીએ ને તો આપણું બધું જતું રહે, આપણા પૈસા જતા રહે, દીકરા રીસાઈ જાય, એની બા રીસાઈ જાય, લોકોમાં બધા આપણને ભગતડો કહે અને આ રીતે આપણે દુખી થઈ જઈએ. એવું છે નહીં. આજે પ્રારંભિક દ્રષ્ટાંતિ કરીએ છીએ. એક મોટું વન છે, એક મોટું વન છે અને એમાં આગ લાગી, રૂપકના રૂપમાં છે, એમાં આગ લાગી. માટે એ જંગલમાંથી, એ વનમાંથી નાસી અને નગર તરફ જવું એ જરૂરી બન્યું. તો જવું કેવી રીતે? તો કે છે આપણે નગર તરફ જવું હોય તો જે રસ્તો હોય તે રસ્તો આપણે દેખી શકવા જોઈએ. આંધળા હોઈએ તો એ વનમાંથી નગર તરફ જઈ શકીએ નહીં, કારણ કે આપણને રસ્તો જ દેખાય નહીં, રસ્તાની જ ખબર નથી. માટે દ્રષ્ટિ તે જરૂરી છે. વળી આગળ જરા ચાલીએ અને 2-3-4 કેડી આવે તો એમાંથી કઈ કેડી નગર તરફ જાય છે એની જો ખ્યાલ ના હોય, એની ખબર ના હોય તો ખોટી કેડીએ ચડી જઈએ તો પાછા વનમાં ને વનમાં જ જઈએ. માટે જ્ઞાનની પણ જરૂર છે, સમજણની પણ જરૂર છે, સાચો માર્ગ જાણવાની પણ જરૂર છે. સાચો માર્ગ જાણતો હોય, આંખે દેખતો હોય, પરંતુ હાથ પગ ન હલાવે, દોડે નહીં, તો તે જંગલમાં રહી જાય અને બળી જાય. માટે એને દોડવા માટે પગ પણ જોઈએ, એટલે ગતિ પણ જોઈએ. એટલે અમારે એક યોગાચાર્યજી આવે છે, એમ કે છે ભાઈ ગતિ કરે તો પ્રગતિ થાય, ગતિ કરે તો પ્રગતિ થાય.
લાઈફ શુડ બી ડાયનેમિક. લાઈફ શુડ બી ડાયનેમિક. લોકોને દેખાય કે નહીં એ વાત જુદી છે, પણ અંદરથી એ કેવી હોવી જોઈએ? તેજસ્વી હોવી જોઈએ અને ઓજસ્વી હોવી જોઈએ. નિરંતર જાગૃત જ્યોતિ વાળી હોવી જોઈએ. તો ત્રણેયની જરૂર છે. ભક્તિ દ્વારા દ્રષ્ટિ મળે છે, જ્ઞાન દ્વારા જાણકારી મળે છે અને આચરણ દ્વારા ઇષ્ટ સ્થાને પહોંચવાની શક્તિ અને પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. માટે કર્મ, કેરેક્ટર, કોન્ડક્ટ, આચરણ, ચારિત્ર તેની પણ આપણા કલ્યાણ માટે, આપણા જીવનના સર્વાંગી વિકાસ માટે જરૂર છે. એ માટે જ્ઞાની પુરુષોના થોડા સૂત્રો લઈશું, પરંતુ એ પહેલા આપણે અહીં જેને કર્મ કહીએ છીએ એ કર્મ જીવનની ઉન્નતિ ત્યારે સાધી શકે કે જ્યારે તે સત્કર્મ હોય. અને પાછું સત્કર્મ કેવું હોય? પ્રબુદ્ધ સત્કર્મ હોય. ભલે થોડું અઘરું આવે, વાંધો નહીં, પછી ધીમે ધીમે સમજાશે. ખોટા કામ કરવાની વાત છે નહીં અહીંયા આગળ, અને એકલા સારા કર્મોમાં રોકાઈ જવાની પણ વાત નથી. એ કેમ છે? ધીમે 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 જેમ જેમ સૂત્રો આવશે, જેમ જેમ જ્ઞાની પુરુષના વચનો આવશે, તેમ તેમ આપણે ટૂંકમાં અને સમયની મર્યાદામાં સમજીશું. ભગવાન મહાવીરે જે દિવ્ય બોધ આપ્યો તેનું સંકલન આચાર્યો અને આચાર્યોના નાયક જેને ગણધર કહે છે તેઓએ એનું સંકલન કર્યું. એ સંકલન તે 12 અંગ અને 14 પૂર્વ રૂપે કરેલું માનવામાં આવે છે. એક્સ ક્વોન્ટમ. એ 12 અંગની અંદર પહેલું અંગ જે છે એનું નામ છે આચારાંગ. પહેલું અંગ કયું? આચારાંગ. અને આપની ભારતીય સંસ્કૃતિનું પ્રસિદ્ધ સૂત્ર છે આચાર પ્રથમ ધર્મો. આચાર પ્રથમ ધર્મો. ભગવાન ઋષભદેવ હોય, ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન મહાવીર હોય, ભગવાન બુદ્ધ હોય કે મહાન સંતો ગુરુદેવ નાનક હોય કે મહાત્મા કબીરદાસજી હોય, શંકરાચાર્ય હોય કે બીજા જે પણ કોઈ મહાન પુરુષો, આચાર્યો, સંતો, ભક્તો, ધર્માત્માઓ થયા, તેમણે ઉપદેશ નથી આપ્યો, માત્ર પોતે આચરણથી સિદ્ધ કરી બતાવ્યું છે. આચરણથી સિદ્ધ કરી બતાવ્યું છે. તે વાત, તે પરંપરા છેક મહાત્મા ગાંધીજી સુધી ચાલી. મહાત્મા ગાંધીજી ને છેલ્લા વર્ષોમાં કોઈએ પૂછ્યું કે મહાત્માજી આપનો સંદેશ જે હોય તે અમને કહો, આપ અમને કઈ બોધ આપો તો અમે તે પ્રમાણે અમારું જીવન જીવીએ અને અમે અમારા જીવનનો વિકાસ સાધી શકીએ. ત્યારે ગાંધીજી એક્શન ઓરિએન્ટેડ પર્સનાલિટી હતા. ગાંધીજી એક્શન ઓરિએન્ટેડ પર્સનાલિટી હતા. એમણે કીધું મારું જીવન તે જ મારો ઉપદેશ છે. મારું જીવન એ જ મારો ઉપદેશ છે.
આપણે દ્રષ્ટિ સમજવી છે. કારણ કે આજે કર્મની વાત છે ને, આજે કર્મની વાત છે. જ્યારે જે વસ્તુની મુખ્યતા હોય ત્યારે તે વસ્તુને આગળ રાખવી જોઈએ. તમારા દીકરાના લગ્ન હોય અને તમારા દીકરાના લગ્નમાં તમારા દીકરાના ગાણા કોઈ ગાય અને તમે કહો, હે એના કેમ ગાઓ છો? હું એનો બાપ છું, મારા ગાઓ. તો ચાલે? હે? જેના લગ્ન હોય એના ગાણા ગવાય એવો એક લોક વ્યવહાર છે. એમ ધર્મના ઘણા પાસા છે. એ ધર્મના પાસામાં જે પાસાની ચર્ચા, વિચારણા, ચિંતન, અનુશીલન થઈ રહ્યું હોય તેની મુખ્યતા છે. એનો અર્થ એમ નથી કે બીજા નથી, પણ તે વખતે બીજા ગૌણ છે. દે આર ઓલ સબઓર્ડિનેટેડ. માટે વાત કરે છે આચાર પ્રથમ ધર્મો. બીજું પણ ભગવાન મહાવીરનું સૂત્ર છે, પ્રવચન સારમાં આવે છે, ચારિત્તમ ખલુ ધમ્મો. ચારિત્તમ ખલુ ધમ્મો. ચારિત્ર જે છે તે ખરેખરો ધર્મ છે અથવા સાચો ધર્મ છે, એમ એક સૂત્ર આવે છે. માટે ચારિત્ર, આચરણ, તે ગમે તેટલું જ્ઞાન હોય અને અંદરમાં શ્રદ્ધા પણ હોય, પરંતુ જો આપણું જીવન બદલાય નહીં, અંદરમાં સાચી શ્રદ્ધા હોય તો જીવન બદલાય જ. અને જો જીવન બદલાયું નહીં તો જાણવું કે અંદરમાં સાચી શ્રદ્ધા નથી, ઉપલક શ્રદ્ધા છે, શિષ્ટાચારની શ્રદ્ધા છે, મતની શ્રદ્ધા છે, સતની શ્રદ્ધા થઈ નથી. માટે આત્મકલ્યાણનો માર્ગ એ જીવનનું સબ્લાઇમ ટ્રાન્સફોર્મેશન છે. એ વિશે જરા રિસેસ પાડો. અહીંયા વૃત્તિ શબ્દ જે છે તે આચરણના અર્થમાં છે. ઝીલીશું એક એક લીટી. કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે. કયા પાટે ચાલી રહી જિંદગી નિગાડે, કયા પાટે ચાલી રહી જિંદગી નિગાડે. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને, હે પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો. એ પાટા બદલાવવા એને કર્મ કહે છે. અહીંયા આગળ સત્કર્મ કહે છે. માટે સત્કર્મ કરવું હોય તો પહેલા એનો બેઝ હોવો જોઈએ. આ ભાઈ તમારે મુંબઈ નામનું નગર છે, એમાં બહુ ઊંચા ઊંચા મકાનો છે. એ એન્જિનિયરો હોય એને પૂછો કે ભાઈ એમાં તમે કેટલો ઊંડો પાયો નાખ્યો તો તમને ખબર પડે કે સાહેબ જેટલા માળ ઉપર લેવા હોય ને એ પ્રમાણમાં ઊંડો પાયો નાખવો જોઈએ. પાયો બહુ ઊંડો હોય તો જ ઉપર મકાન ટકે. આપણા જીવનમાં પણ આપણે સારું કામ કરવું છે, સત્કાર્ય કરવું છે, જીવનને સુધારવું છે, પાટા જીવનના બદલાવવા છે, કર્તવ્યનિષ્ઠ બનવું છે, ધ્યેયનિષ્ઠ બનવું છે, તો પ્રાઇમરી બે શરતો છે. અત્યારે આપણે એનો વિવરણ નહીં કરીએ, પણ એનો વી જસ્ટ એન્યુમરેટ ધેમ ઓર મેન્શન ધેમ. આપણા જીવનમાં કોઈ પણ મોટું વ્યસન હોવું જોઈએ નહીં.
આપણા જીવનમાં કોઈ પણ મોટું વ્યસન હોવું જોઈએ નહીં, કારણ કે વ્યસન તે આપણને પરાધીન બનાવી દે છે અને વ્યસન તે આપણો ક્રમશઃ સર્વનાશ કરે છે. એ પછી સંતોની વાણીથી જાણવું કે વ્યસનો કેવા છે. મુખ્ય 7 વ્યસનો છે, એમાંનું એક પણ વ્યસન કોઈ પણ આર્ય સજ્જન કે સન્નારીના જીવનમાં હોવું જોઈએ નહીં. આ આચરણ કરવા માટેની પ્રી રિક્વિઝિટ છે, પ્રી કન્ડિશન છે. ત્યાં સુધી આચરણ ન, ત્યાં સુધી તારું સત્કાર્ય કરેલું બધું નકામું જાય છે. ડોલમાં 3-4 આટલા કાણા હોય અને એને નળ ચાલુ કરીને ભરાવા મૂકો તો એ ક્યારે ભરાય? ભરાય જ નહીં, કારણ કે જેટલું પાણી આવે છે એટલું પાણી નીકળી જાય છે, માટે તે ડોલ ભરાય નહીં. આ નેગેટિવ વાત થઈ. ડોન્ટ ડૂઝ. આચરણ માટેની પાયારૂપ બીજી આવશ્યકતા તે આપણા વ્યક્તિત્વ, અંતરંગ વ્યક્તિત્વની અંદર મૈત્રી, કરુણા, ગુણ પ્રમોદ અને માધ્યસ્થ અથવા ઉપેક્ષાની ભાવના હોવી જરૂરી છે. આપણા જીવનમાં મૈત્રી, હમણાં પ્રેમની વાત કરી હતી ને, પ્રેમ એ પરાકાષ્ઠા છે, એ મૈત્રીથી ચાલુ થાય છે. મૈત્રીથી ચાલુ થાય છે. અને સમસ્ત વિશ્વમાં જ્યારે પોતાને જુએ છે ત્યારે એ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચે છે. એને વસુંધૈવ કુટુંબકમ એમ કહે છે. અથવા કૃષ્ણ ભગવાન કહે યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. અથવા મહાવીર ભગવાન કહે છે તું જેને હણે છે તે તું પોતે જ. અથવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે જગત આત્મરૂપ માનવામાં આવે, જગત આત્મરૂપ માનવામાં આવે. પત્રાંક 301 એના 4 બોલ છે, એમાંનો આ પહેલો બોલ છે. જગત આત્મરૂપ માનવામાં આવે. તો પહેલી મૈત્રી, કરુણા એનું ફળ છે. જો આપણને જગતના જીવો પ્રત્યે મૈત્રી હોય તો આપણે એમના સુખ દુઃખના ભાગીદાર બનીએ છીએ અને એમના દુઃખને ઓછું કરવા માટે, એમને શાંતા ઉપજે, શાંતિ ઉપજે, સુખ ઉપજે, સગવડ રહે, એ માટે આપણે આપણી સગવડ જતી કરીને પણ આપણે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ. એ કરુણા છે. ગુણ પ્રમોદ. અત્યારે કળયુગ ચાલે છે ભાઈ, એટલે સર્વગુણ સંપન્ન કોઈ ધર્માત્મા આપણને મળે એવા ચાન્સ છે નહીં. ઘણા ગુણો હોય, મોટા ધર્માત્મા હોય તો ઘણા ગુણો હોય, પણ સર્વગુણ સંપન્ન ધર્માત્માનો ભેટો અત્યારે થતો નથી. માટે જો આપણે કોઈ પણ આપણા સંપર્કમાં આવતી વ્યક્તિના માત્ર દોષ જ જોઈશું તો આપણો કોઈ દિવસ ઉદ્ધાર થશે નહીં. કારણ કે દરેકમાં કંઈક નો કંઈક દોષ તો હોવાની સંભાવના છે. માટે આપણે શું કરવું? ગુણ પ્રમોદ. ગુજરાતીમાં તો બહુ પ્રસિદ્ધ છે ને, તમારે અહીંયા મુંબઈમાં તો બહુ પ્રસિદ્ધ છે. ગુજરાતી પદ બોલો છો ને? ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું વારો નૃત્ય કરે, તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે.
તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. પરંતુ આપણામાંથી મોટા ભાગના તો નૃત્ય કરવાને બદલે રાજી નથી થતું. હૈયું મારું નૃત્ય કરે, ડોલી ઉઠે, એને બદલે કે સાહેબ મારા પેટનું પાણી નથી હલતું. તમે ભગવાનના વખાણ કરો છો, આ સદગુરુના વખાણ કરો છો, આ ધર્મ આવો શ્રેષ્ઠ છે, આ ઋષભદેવ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન, પણ મને તો કઈ મારા પેટનું પાણી પણ હલતું. નમસ્કાર પ્રભુ, તું મહાપુરુષ છો. ભાવના, ઇમોશન્સ, ભાવના બેમાં ન હોય, કાં તો જડ હોય ને કાં તો સિદ્ધ હોય. આ ટેબલ છે એને આપણે મારીએ તો એને કઈ નથી. અને એક સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્માનો કોન્સેપ્ટ છે જૈન દર્શનમાં વિશેષપણે. અનંત કાળ સુધી અનંત આનંદનો અનુભવ કરશે. જે ક્ષણથી કેવળ જ્ઞાન પ્રગટ્યું અથવા સિદ્ધ પદ પ્રગટ્યું તે કાળથી આગામી અનંત કાળ સુધી અનંત આનંદ નવો નવો ક્ષણે ક્ષણે તેઓ અનુભવશે. આવું જે માની શકે અંતરથી, એને મોક્ષ તત્વની શ્રદ્ધા કહી છે. એ જીવ સમ્યક દ્રષ્ટિ છે, એ જીવ આત્મજ્ઞાની છે, એ સાચો ધર્માત્મા છે. એ થોડા કાળમાં પરમાત્મા થઈ જવાનો છે. એ ગુણ પ્રમોદની વાત માટે આપણે આપણા સંપર્કમાં આવતી દરેક વ્યક્તિના ગુણો જોવા અને એમાંથી કંઈક કંઈક સારું ગ્રહણ કરવું. અને છેલ્લું ઉપેક્ષા અથવા માધ્યસ્થ ભાવના છે. બધા આર્ય દર્શનોમાં આની સ્વીકૃતિ છે. મહર્ષિ પતંજલિ યોગ દર્શનમાં એનો વિસ્તાર કર્યો છે. બુદ્ધ ભગવાને પણ આ ચાર ભાવનાઓ કહી છે. મહાવીર ભગવાને પણ એનો વિસ્તાર કર્યો છે. તો છેલ્લી ઉપેક્ષા અથવા માધ્યસ્થ ભાવના સામાન્ય રીતે આ જમાનામાં ધર્મ કરવાની, આત્મકલ્યાણ કરવાની અનુકૂળતા ઓછી હોય છે. બહારના બધા પ્રસંગો, પ્રકારો, દેશ, કાળ, શરીર, સ્વજનો, પૂર્વ સંસ્કાર વગેરે બધું ઓછું અનુકૂળ છે. તેથી જ્યારે આપણે ધર્મ કરીએ ત્યારે લોકો આપણી નિંદા વગેરે કરે છે, એ એક પ્રકાર છે. અથવા આપણે કોઈને સત્ય કહીએ ત્યારે તેઓ માનતા નથી અને ઉપરથી આપણને ઠપકો આપે છે. તો એવે સમયે આપણે સમતા રાખવી, એની ઉપેક્ષા કરવી, એટલે કે એ દ્વારા આપણે ક્રોધ કરવો નહીં. અથવા મનમાં એમ ન લઉં કેમ હું મારી વાત માનતો નથી, મારી સાચી વાત કેમ નથી માનતો, એવો અંદરમાં ભાવ કરવો નહીં. તો આટલી પ્રિલિમિનરી પછી આપણે સત્કાર્ય તરફ આવીએ છીએ કે આપણામાં વ્યસન મોટું ન હોય અને આપણા જીવનમાં મૈત્રીનો, કરુણાનો, ગુણ પ્રમોદનો અને માધ્યસ્થ ભાવનાનો ભાવ જો પ્રગટ થયો હોય તો આપણે સત્કાર્ય સારી રીતે કરી શકીએ છીએ. તો એની બે વાત જે આપણે વિચારી હતી, આચાર પ્રથમ ધર્મો અને ચારિત્રમ ખલુ ધમ્મો. હવે કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ ગીતામાં જે અનાસક્ત કર્મયોગની વાત કરે છે એમાં 3 મુખ્ય સૂત્રો છે. આમ તો ઘણા બધા છે, આપણે સમયની જે મર્યાદા છે તેની અંદર એક વ્યાખ્યા કરી. યોગ કર્મસુ કૌશલમ, યોગ કર્મસુ કૌશલમ.
પોતાનું જે કર્તવ્ય હોય, ફરજ હોય, એ કુશળતાપૂર્વક બજાવવી, એને અમે એક પ્રકારનો યોગ કહીએ છીએ. યોગ કર્મસુ કૌશલમ. બીજું સૂત્ર કહે છે, આ સૂત્ર ગુજરાતમાં સંદેશ નામનું એક દૈનિક નીકળે છે, એમાં બનતા સુધી ઉપર એ લોકો લખે છે, સ્વે સ્વે કર્મણ્યવિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. સ્વે સ્વે કર્મણ્યવિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. પોતાના ભાગે જે પણ કંઈ યોગ્ય કાર્ય કરવાનું આવ્યું હોય તે કાર્ય રૂઢી રીતે કરતા, સમ્યક રીતે કરતા મનુષ્ય સિદ્ધિને પામે છે. સંસિદ્ધિ લભતે નરઃ. થોડો માર્મિક શબ્દ છે. સિદ્ધિને પણ સંસિદ્ધિ કહી. દુનિયાની કોઈ સફળતા મળવી એ તો સિદ્ધિ છે, પણ આત્મા ચિત્ત નિર્મળ થાય અને સમાધિનો આનંદ પ્રગટ થાય એ સંસિદ્ધિ છે, મોટી સિદ્ધિ છે. એનાથી મોટી સિદ્ધિ આ વિશ્વમાં કોઈ છે નહીં. તો એ બીજું સૂત્ર છે. અને ત્રીજું, આ સત્કાર્ય કરવાની જે વાત થઈ, એ સત્કાર્ય કરવાની એક સ્પેસિફિક મેથોડોલોજી છે. આપણે સત્કાર્ય જીવનમાં કરવાનું છે. કોઈ મનુષ્ય સત્કાર્ય કર્યા વગર રહી શકતો નથી. છઠ્ઠા ગુણસ્થાન સુધી એવું ભગવાન મહાવીર સ્વામી સટલ એનાલિસિસમાં કહે છે. સાતમા ગુણસ્થાન સુધી થી પછી નિર્વિકલ્પ સમાધિ હોય છે. બહારથી કંઈ કરતો નથી. તો જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ તો એ કાર્ય કરવાની એક ખાસ લોકોત્તર દિવ્ય પદ્ધતિ છે. એટલા માટે ભગવાને ચારિત્ર જે છે તેને મોક્ષનું કારણ નથી કહ્યું, પણ સમ્યક ચારિત્ર તે મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન તે મોક્ષનું કારણ નથી, સમ્યક જ્ઞાન તે મોક્ષનું કારણ છે. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા તે મોક્ષનું કારણ નથી, પણ સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા તે મોક્ષનું કારણ છે. ભલે જરાક થોડુંક થિયોરિટિકલ લાગે, થોડું એમ લાગે કે આવું બધું શું તમે આ લપ જેવું કરો છો. અંત મંગળ જયારે લેવાના છીએ થોડી વાર પછી, ત્યારે એમાં એ આવશે. જો કરવા ખાતર જ કરે, જો માત્ર રૂઢિગત રીતે જ કરે, અથવા અભિમાનથી કરે, અથવા કરતા બનીને કરે, તો તે અજ્ઞાની છે અને તે મોક્ષ માર્ગમાં આગળ વધી શકશે નહીં. એમ હમણાં નરસિંહ મહેતાની રચના સાંભળી, એમની બહુ પ્રસિદ્ધ રચના છે, સાથે બોલીએ. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. માર્મિક. સંતોની વાણી પોતાથી સમજાય નહીં. સંતોની વાણી જ્યાંથી નીકળી છે
તેવા દિવ્ય જ્ઞાનને આપનાર, દિવ્ય દ્રષ્ટિને આપનાર એવી ગુરુગમ જો આ જીવને મળે તો જ તેને સંતોની વાણી સમજાય. તે વિના કોઈ પણ ઉપાય છે નહીં. એ પણ પદ હમણાં સાંભળ્યું. કોઈ શેષ ગણેશ મહેશ રटे कोई पूजत पीर पैगंबर को सब पंथ ग्रंथ छुड़ा करके एक ईश्वर में मन जोड़ दिया ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. સત્કર્મ કરવાનું છે, પણ તે સત્કર્મ કરતી વખતે અભિમાન કરવાનું નથી, કરતાપણું રાખવાનું નથી. એ વાત અહીંયા ત્રીજા સૂત્રમાં કહી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. કર્મણી એવ અધિકાર હતે મા ફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે. Yours is to work, is to perform your duty well, and there your right ends. Whether the fruit comes positive or negative is none of your domain. अपने कर्तव्य को सही रूप से करना, वहां तक तो आपका अधिकार है. उस कर्म को करने के बाद उसमें सफलता मिली या निष्फलता मिली, यह तुम्हारे अधिकार की बात नहीं है. अग्रुज એટલું સમજવું એ જ આત્મજ્ઞાન છે. એટલું સમજવું એ જ આત્મજ્ઞાન છે. રામે રાવણને માર્યો નથી એમ જ્ઞાનીઓ કહે છે. રામે રાવણને માર્યો કે સાહેબ કોણે માર્યો? કોણે માર્યો? રામે શું કર્યું? રામે તો ન્યાયની રક્ષા કરી છે. રામ જો રાવણને મારે તો લંકામાંથી બધું લઈને અયોધ્યા ભેગું કરી દે, પરંતુ એવું કઈ એમણે કર્યું નહીં. તે ઉપરાંત પણ રાવણ સાથે યુદ્ધ જાહેર થયા પછી પણ 3 વાર એની સાથે સમાધાન માટે પોતે સર્વ પ્રકારે પ્રયત્ન કર્યો. પહેલા હનુમાનજીને મોકલ્યા કે ભાઈ અમારે યુદ્ધ કરવું નથી, તમે ખોટી વસ્તુ કરી છે તે છોડી દો, પણ હનુમાનજી ની વાત માની નહીં. પછી અંગદને મોકલે છે, એની વાત પણ રાવણે માની નહીં અને મોટું યુદ્ધ થયું, જેમાં લંકાનું બધું જ ઇન્દ્રને જીતનાર એવો રાવણનો દીકરો અને મહાન યોદ્ધા એવા રાવણના ભાઈ કુંભકર્ણ વગેરે મહાન મહાન યોદ્ધાઓ સર્વ વિનાશને પામ્યા, મૃત્યુને ભેટ્યા. છેલ્લે રાવણ પોતે આવે છે ત્યારે પણ રામ ભગવાન કહે છે, લક્ષ્મણજી તમે જઈને કહો કે હે રાવણ, હવે તો તારું બધું જ ખલાસ થઈ ગયું છે, હજુ પણ રામને યુદ્ધ કરવું નથી, રામ રાવણને મારવા ઈચ્છતા નથી, રામ તો સર્વ પ્રકારે સમાધાન જ ઈચ્છે છે. લક્ષ્મણ જાય છે, રાવણને આ બધી વાત કહે છે, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે રાવણને એ વાત બેસતી નથી અને યુદ્ધ થાય છે. અહીંયા આપણે સમજવું એ છે કે આપણે કાર્ય કરીએ, સારું કાર્ય કરીએ, પરંતુ જો કરતા થઈને કરીએ તો તેનો ફળ સારું આવતું નથી, મોક્ષ પ્રત્યય ફળ આવતું નથી. એમ ગઈકાલનું જે પદ હતું એનું પહેલું વાક્ય છે, સાથે બોલો. પર દુખે ઉપકાર કરે તો એ મને અભિમાન નયાણે રે,
પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નયાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તો એટલે બધું સમજી લેવું. સાચો મુમુક્ષુ તેને કહીએ, સાચો આત્માર્થી તેને કહીએ, સાચો જ્ઞાની તેને કહીએ, સાચો જૈન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ આવી ગયો આગળ, મૈત્રી અને કરુણા આગળ આવી ગયો ને, પ્રારંભિક ભૂમિકામાં જ આવી ગયું. તો આ 3 સૂત્રો દ્વારા આપણે કર્મનો અર્થ અહીં છે પોતાની ફરજ, અને અહીંયા ધર્મ જ્યાં છે ત્યાં કર્મ જે છે તે જુદી જાતનું છે. એ કર્મોનો નાશ કરવા વાળું છે. એ કર્મ, એ ચારિત્ર, એ કર્મોનો નાશ કરવા વાળું છે. આત્મા સાથે લાગેલા કર્મો તેનો નાશ કરવા વાળું જે છે એ આ કર્મ છે. આગળ ગાંધીજીની વાત થઈ ગઈ. ગાંધીજી એક્શન ઓરિએન્ટેડ પર્સનાલિટી હતા. એમનામાં હતા તો ઘણા ગુણો. એમનું પ્રસિદ્ધ સૂત્ર જે છે કે એક મણ જ્ઞાન કરતા અધોળ આચરણ ચડે. એક મણ જ્ઞાન કરતા અધોળ આચરણ ચડે એમ તેઓ કહેતા. એ તેમની કર્તવ્ય નિષ્ઠા એનું એ પ્રતીક છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ડ્યુટી ઇઝ ડાયટી. ડાયટી એટલે ભગવાન. ડ્યુટી ઇઝ ડાયટી. જે પોતાની ફરજ બરાબર બજાવે છે એ ઉપાસના કરે છે, પ્રાર્થના કરે છે, સાધના કરે છે, આરાધના કરે છે. અત્યારે કર્મની મુખ્યતા ચાલે છે એટલે એ દ્રષ્ટિથી આ બધા વચન સમજવા. भावना से कर्तव्य ऊंचा है. भावना से કર્તવ્ય ઊંચા है. આપણે નાના હતા ત્યારે એક અંગ્રેજી કવિતા આવતી હતી કઈ, એક્ટ ઇન ધ પ્રેઝન્ટ ટેન્સ. એક્ટ ઇન ધી પ્રેઝન્ટ ટેન્સ. ભાવના से કર્તવ્ય ઊંચા. એ પણ સત્કર્મની, આચરણની, ચારિત્રની ઉચ્ચતા બતાવે છે, શ્રેષ્ઠતા બતાવે છે. અને છેલ્લે મહાવીર ભગવાને તત્વ સમજાવવા માટે 2 વ્યૂ પોઈન્ટ્સ લીધા છે, જેને નય કહે છે. નય એટલે વ્યૂ પોઈન્ટ. ટુ નો ફ્રોમ અ પર્ટિક્યુલર વ્યૂ પોઈન્ટ ઇઝ નોન એઝ નય, NAYA. એમાં વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં બે મુખ્ય છે. એમાં નિશ્ચય નહીંના જે શાસ્ત્રો છે એમાં એક સમયસાર અથવા સમય પ્રાવૃત નામનું એક અતિ ઉત્તમ શાસ્ત્ર છે. જે કોઈ અધ્યાત્મ સાધના કરવા માંગતા હોય તેમણે સત્પાત્રતા પ્રાપ્ત કરી ગુરુગમ સહિત આ શાસ્ત્ર અવશ્ય અધ્યયન કરવા જેવું છે, કે જે આત્માના અંદરના તારને ઝંઝણાવીને પરમાત્મા પદની પ્રાપ્તિ માટે આપણને ટોપ ગિયરમાં આપણી ગાડી નાખી દે.
એના પર એક ટીકા લખાયેલી છે જેનું નામ છે આત્મખ્યાતિ, અને એનો 153મો કળશ છે, એ સંસ્કૃતમાં લખાયેલો છે અને એનું હિન્દી છે. એ 17મા સૈકામાં અકબર, જહાંગીર અને શાહજહાં ત્રણેયના દરબારમાં જે હતા એવા બનારસીદાસ નામના એક હિન્દીના મહાકવિએ સમયસાર નાટક લખ્યું છે, અને એમાં કહે છે કે જ્ઞાની પુરુષ જે કાર્ય કરે છે તે કાર્યથી તે બંધાય છે એવું અમે માનતા નથી. નિશ્ચયને એનું શાસ્ત્ર છે ને, है जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करी के फल को न चहेंगे, है जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करी के फल को न चहेंगे, ते सुविचक्षण ज्ञायक है तिनको हम तो करता न कहेंगे, ते सुविचक्षण ज्ञायक है तिनको हम तो करता न कहेंगे. આ તો સમયસાર છે. એટલે શું કહેવાય ભાઈ, 4 શેરનો મહેસૂબ, એકદમ ખાવાય નહીં હો, ને ઝાડા રહી જાય. 4 શેરનો મહેસૂબ પણ છે ઉત્તમ, જેને પચે તેને માટે ઉત્તમ છે. તો આટલી વાત આપણે જુદા જુદા મહાપુરુષોના વચનો દ્વારા કરી. ઘણા મહાપુરુષોની વાત કરી. આપણે નજીક આવી જઈએ. 70-80 વર્ષ પહેલાની વાત. અમદાવાદ નગર છે, તેમાં શ્રી પુનિત મહારાજ થયા, જેઓ મહાન કીર્તનકાર અને ભક્ત હતા, જેમની પરંપરામાં હજુ પણ જન કલ્યાણ ચાલે છે. કદાચ ગુજરાતમાં પ્રસિદ્ધ થતા, ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતા બધાય માસિકોમાં સૌથી વધુ ફેલાવો ધરાવતું એમ લગભગ 1.25 લાખ જેટલા કે એવા કઈ એના ગ્રાહકો છે. એ પુનિત મહારાજ જે કહે છે તે છેલ્લી વાત છે, ત્યાર પછી આપણે અંતમંગળ બોલીએ છીએ કે જિંદગી છે અને જિંદગી જીવવી જ પડે છે. જિંદગી જીવવી જ પડશે, તો કેવી રીતે જીવવી એ માટે તેઓ આપણને એક ટીપ આપે છે. આમ તો ભગવાનની પ્રાર્થના રૂપ છે, બધાને આવડે જ છે, સાંભળ્યું છે, યાદ જ કરાવી જાઉં છું. એક જ કડી. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની પેઠ રાખો, જળ અને કમળની પેઠ રાખો, પાળો મુજ ધર્મને કરું સત કર્મને, પાળો મુજ ધર્મને કરું સત કર્મને, ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો. તે કર્મ જે સર્વ કર્મોનો નાશ કરે છે, તે કર્મ જે સર્વ કર્મનો નાશ કરે છે, એનાથી ક્રમે કરીને જો સાચું હોય તો આત્મજ્ઞાન, આત્મ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, નિર્બીજ સમાધિ અને સર્વ કર્મોના નાશ દ્વારા પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. આવું આપણા મનુષ્ય ભવનું અંતિમ ધ્યેય છે. તે ધ્યેય આપણી નજર સમક્ષ રહો, આપણે ઉત્તમ જીવન જીવીએ અને સૌ સાથે પ્રેમથી રહીએ. ઓમ સહના ભવતો સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષામહે. ઓમ
સર્વથા સહુ સુખે થામો સમતા સહો સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.